ચિત્રકૂટ સતી અનસુયા આશ્રમ. જ્યારે એ ધરતી ઉપર પશુ પક્ષી પ્રાણી અને માનવ પાણી માટે તડપતા એ સમયે અત્રિ મુનિએ સતી અનસુયા પાસે પીવા માટે પાણી માંગ્યું. ત્યારે માતા અનસુયાએ એના તપોબળથી મંદાકિની નદી પ્રગટ કર્યા અને એ ધરતી હરિયાળી બની. જે ધરતી પર બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આવ્યા હતા એ સબ કોઈ જાણે છે. હાલો લાવ અહીં ભારદ્વાજજીને રસ્તો પૂછી ભગવાન શ્રી રામ વાલ્મીકી આશ્રમમાં આવ્યા અને વાલ્મીકીજીને કહ્યું, પ્રભુ હું ક્યાં નિવાસ કરું? ત્યારે વાલ્મીકીજીએ કહ્યું, પહેલા આપ એ કહો કે તમે ક્યાં નથી? ભગવાન શિવ કહે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, જહાં પ્રેમ ત્યાં પ્રગટ હોહી મેં જાના. વાલ્મીકી કહે, આપ તો સર્વત્ર છો. પછી ઘણા બધા આધ્યાત્મિક સ્થાન બતાવે છે અને ત્યાર પછી એવું કહ્યું કે તમે ચિત્રકૂટ નિવાસ કરો. એટલે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીજી પણ સતી અનસુયાના અત્રિ મુનિના આશ્રમમાં આવ્યા હતા. એ આ તપોભૂમિ ચિત્રકૂટ સતી અનસુયા આશ્રમ. આપણા સદશાસ્ત્રોએ, ધર્મ ગ્રંથોએ, પુરાણોએ, વેદોએ તીર્થોનો મહિમા ગાયો છે. અન્ય ક્ષેત્રે કૃત્યમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનાશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃત્યમ પાપમ ભવિષ્ય ન લોપ્યંતિ. બીજા ક્ષેત્રમાં થયેલા પાપ, બીજા ઠેકાણે કરેલી ભૂલ, બીજી જગ્યાએ કરેલા ગુના એ તીર્થ ક્ષેત્રમાં એનું પ્રાયશ્ચિત છે. એટલે કહ્યું અન્ય ક્ષેત્રે કૃત્યમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનાશ્યતિ. બીજી જગ્યાએ કરેલા પાપનું તીર્થ ક્ષેત્રમાં પ્રાયશ્ચિત છે. પણ એનો નિયમ એ છે કે ફરી પાપ થવું ન જોઈએ. સંત સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે રાજન, પાપનું પ્રાયશ્ચિત કર્યા પછી પાપ કરવું તો પ્રાયશ્ચિતનો કોઈ અર્થ નથી. ત્યારે પરીક્ષિતે કહ્યું, પ્રભુ પાપ કરવાની ઈચ્છા જ ન થાય એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે સંત સુખદેવજી કહે છે કે હે રાજન, ત્યારે સુખદેવ મુનિ એને નામ, ધ્યાન અને જ્ઞાનનો મહિમા બતાવે છે. સતત બ્રહ્મનું ચિંતન કરો, હરિના નામનું સ્મરણ કરો, જેથી પાપ કરવાની ઈચ્છા જ નહીં થાય. ચિત્રકૂટ સતી અનસુયા અત્રિ મુનિ આશ્રમ, સતી અનસુયા આશ્રમ, જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવેલા, ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકીજી આવેલા, મંદાકિની નદી ચિત્રકૂટ સતી અનસુયા આશ્રમ, જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવેલા, ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકીજી આવેલા, તે આશ્રમ મધ્યપ્રદેશ ચિત્રકૂટ.